શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 3/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 50 છે. ગીતામાં ભગવાન 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કહે છે, મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન. એટલે જીવ મારો અંશ છે, અર્થાત જીવ ઈશનો અંશ છે. તેથી જીવમાં ઈશના ગુણો તો આવે જ, એમાં કોઈ શંકા નથી. ઈશનો ગુણ શાસન કરવાનો છે. જીવ કોનું શાસન કરશે? પોતાના ઉપકરણોનું, પોતાના કર્મોનું. હું બધાનો સ્વામી છું. ઉપકરણો એટલે શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ભાવ, બધાને એ બધા મારા સાધનો છે. એમાંનું કશું મને નચાવી શકે નહીં. હું તેમને મારી ઈચ્છા પ્રમાણે યોજી શકું. આ તેનું ઈશત્વ કહેવાય. માણસ નિયતિનું રમકડું છે, પરિસ્થિતિનો દાસ છે, પ્રકૃતિનો ગુલામ છે, ભાગ્ય આગળ લાચાર છે. એવી બધી માન્યતાઓએ કેવળ જૂઠી છે. તેનો હું સ્વીકાર નહીં કરું. હું તો પ્રભુનો દીકરો છું અને આ વાત તો મારા માટે અપમાનજનક જ છે. મનુષ્ય અમૃતનો પુત્ર છે. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ કરવી એ પોતાના હાથની વાત છે. શિવ બનવું કે શૈતાન બનવું એ પોતાના હાથની જ વાત છે. ગીતા અધ્યાય 2 શ્લોક 3માં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ક્લેબ્યમાં સ્મગમઃ પાર્થ ન એતત ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો ઉત્તિષ્ઠ પરમ તપ. એટલે કે જીવનના મેદાનમાં આવેલો હર કોઈ જીવ પાર્થ છે. પાર્થ શબ્દના અનેક અર્થ છે. પાર્થ એટલે મહાન, વિશાળ, ચતુર, વિશિષ્ટ, રાજા, અગ્નિપુત્ર, વિષ્ણુભાવ, શિવભાવ વગેરે. વળી પાર્થ પરમ તપ છે, એટલે કે શત્રુઓને સંતાપ પહોંચાડનાર છે. રેસમાં ભાગ લેવો, લોટરી લેવી, જુગાર રમવો, વરલી મટકા રમવું, ગેરરીતિએ પરીક્ષામાં પાસ થવું, અનીતિના માર્ગે પ્રમોશન મેળવવું, પૈસા મેળવવા, આ બધું ક્લિક છે, નપુસકતા છે. પોતે તો પાર્થ એટલે અમૃતનો પુત્ર છે તેમ સમજે છે. વધુ કાલે. જય યોગેશ્વર.